અટા 1350 ભાવ હાલે છે, પણ અત્યારે બજાર 1500 થી એમાંથી ને ઘટીને 1350 એ પહોંચી ગઈ. તો એમાં છે ને ખેડૂતનું કાંઈ વરે એવું છે નહીં. એમાં આ 12 મહિનાનું એક જ પાક થાય, અને આ તો ખર્ચાના નથી થતા. આમ હિસાબ કરો તો આવી મોંઘવારી, આવું બધું, આ બધું વેરંટેજ, આ ટ્રેક્ટર, આ તે મજૂરી કેવડી મોંઘી. અત્યારે 500 રૂપિયા દેતા માણા ન જડે, તો આમાં વાહે વધે શું? આમ જનરલ તો 2000 થી ઉપર જ મળવા જોઈએ. હાલ અત્યારે મેં આપા સ્ટેશનની યાર્ડમાં આપણે કપાસ લઈને આવ્યા છે. તો સાહેબ 1200-1300 રૂપિયા બજાર આવી છે. 1310 રૂપિયા બજાર આવી. એ કમસે કમ અત્યારે સાહેબ 2000 રૂપિયા સાહેબ હોય ને તો જ પરવડે એમ છે. એક તો અત્યારે 10 મણ ઉતારો માંડ નીકળશે, કારણ કે સાતમ આઠમના વરસાદમાં આપણે ફાલ ખેરી નાખ્યો હતો કમોસમી વરસાદે. અત્યારે પણ વરસાદે આજે જોરદાર આજુ ફેરતો થયો, તો જીંડવા જે બધા હતા એ ઉખડી જ નથી શક્યા. એટલે એ તો કાંઈ હાલવાનો નથી કપાસ. તો એના 500-700 રૂપિયા 800 રૂપિયા બજાર આવે છે. તો સાહેબ અત્યારે વીણવાની અત્યારે મણ એકની મજૂરની 250 રૂપિયા મણના ભાવ લઈએ છે. તો સાહેબ ખેડૂતની પાસે શું વધશે? પછી એટલે અમારી આશા એવી છે સાહેબ કે આ સરકારશ્રીને માલુમ થાય કે ખરેખર આ ભાવનું કાંઈક સુધારણ કરાવે અને કમસે કમ 1800-2000 કરે તો ખેડૂતને કાંઈક એની પાછળ વધી શકે.